સાથે સાથે દેશભરના 100 થી વધારે યુવાનો મ્યાનમારમાં ફસાયા હોવાનો દાવો છે। કેટલાક યુવાનોનો વિડીયો પણ સામે આવ્યો છે અને એમણે મદદની ગુહાર પણ લગાવી છે। ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વડાપ્રધાનને પત્ર લખ્યો છે। ધારાસભ્યએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે। વડાપ્રધાનની સાથે સાથે ગૃહમંત્રી અને વિદેશ મંત્રીને પણ પત્ર લખી અને ફસાયેલા યુવાનો માટે ઘટતું કરવાની લેખિતમાં માંગ કરી છે। એમને બને એટલા જલ્દી પરત લાવવા માટે વિનંતી કરવામાં આવી છે। વડોદરા જિલ્લાના 10 એમાં મારા સડાસર તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય 100 ભારતીયો આનો ભોગ બનેલા છે। ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી, જેવી મેસેજ આવ્યા, એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક્ટ કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું। ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને, માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા, મેલ દ્વારા જાણ કરી છે।